કેમ છો વિદ્યાર્થી મિત્રો, હું કેતન તમારું બધાનું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું DICSના યુટ્યુબના પ્લેટફોર્મ ઉપર. તો તમને બધાને ખબર છે કે આપણે STI અને CC ગ્રુપ બી માઇન્સ માટે ભૂગોળની જિયોગ્રાફીની સિલેબસ મુજબ ટોપિક વાઇઝ એક પ્રશ્નોત્તરી શરૂ કરી છે, જેમાં આપણે ટોપિક વાઇઝ 15 થી 20 ક્વેશ્ચનોનું સોલ્યુશન અને તેનું સમાધાન કરીએ છીએ, જે તમારા આવનારા STI અને CC ગ્રુપ બી મીન્સની અંદર તમારું કામમાં આવશે અને તમારા માર્ક્સને ઇમ્પ્રૂવ કરવા માટે મદદ કરશે. ચલો તો સ્ટાર્ટ કરીએ. આપણે ત્રીજો ટોપિક છે આપણો. ઓલરેડી 2 ટોપિક આપણે કમ્પ્લીટ કર્યા છે. ચલો આજનો આપણો ત્રીજો ટોપિક અને સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે ફિઝિકલ જિયોગ્રાફીની અંદર, એ છે રોક્સ એટલે કે ખડક. બરાબર છે, ખડક. તો ખડકવાળું જે ચેપ્ટર છે તેની અંદરથી કેવા ક્વેશ્ચનો પૂછાય છે અને કેવા ક્વેશ્ચનો પૂછાવાની જે છે એ શું હોય છે, શક્યતા હોતી હોય છે, અને કેવા એક્ઝામમાં તમારા STI અને CC ગ્રુપ બીની મેઇન્સની અંદર આવશે, તો તેની આજે આપણે ચર્ચા કરવાની છે. તો જેટલા પણ વિદ્યાર્થી મિત્રો આપણી સાથે જોડાયેલા છે એ તમામને જે છે એ તમારી નોટ્સ અને પેન લઈ અને તમે તમારું જે સોલ્યુશન છે એને કરવાનું છે અને તમારે રિવાઇઝ પણ કરવાનું છે. ચલો સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં આપણી પાસે જે ક્વેશ્ચન છે, બરાબર છે, એ ક્વેશ્ચન છે કે ખડક બાબતે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે. ચલો તો કયો ખડક? તો કે અગ્નિકૃત ખડક. બરાબર છે, કયો ખડક છે? અગ્નિકૃત ખડક. હવે થોડુંક આપણે જે રીતે આપણે પહેલાં પણ કર્યું હતું કે આપણે જ્યારે કોઈ ટોપિકને સ્ટાર્ટ કરીએ છીએ તો એ ટોપિક વિશે સૌથી પહેલાં આપણે બેઝિક વસ્તુનો અભ્યાસ કરીએ છીએ કે ભાઈ જિયોગ્રાફીના સિલેબસમાં એ ટોપિકમાંથી કેવા ક્વેશ્ચનો પૂછાય છે, અથવા તો એ થિયરી આપણને શું કહેવા માંગે છે, તો તેનો આપણે થોડુંક જે છે એ સૌથી પહેલાં શું કરશું, તો થોડોક અભ્યાસ કરશું. તો તમને ખબર છે કે જિયોગ્રાફી સિલેબસની અંદર આપણને ફિઝિકલ જિયોગ્રાફીમાં, કયા જિયોગ્રાફીમાં? ફિઝિકલ ભૌતિક ભૂગોળની અંદર આપણને જે ખડકવાળું ચેપ્ટર આપ્યું છે, રોક્સવાળું, બરાબર છે, તો એની આપણે બેઝિક માહિતી લઈએ. તો સૌથી પહેલાં તમને ખબર છે કે ખડક એટલે કે રોક્સ એના 3 પ્રકાર પડે છે. તેના ઉત્પાદન એટલે કે બનવાની પદ્ધતિના આધાર ઉપર તેના 3 પ્રકાર પડે છે. સૌથી પહેલો છે તમારો અગ્નિકૃત એટલે કે જેને આપણે ઇગ્નિશિયસ રોક્સ કહીએ છીએ, બરાબર છે. પછી છે આપણી પાસે પ્રસ્તર અથવા જળકૃત ખડક. કયો ખડક કહીએ છીએ? પ્રસ્તર અથવા તો કયો ખડક કહીએ છીએ? જળકૃત ખડક. બરાબર છે. આને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ સેડિમેન્ટરી રોક્સ. અને ત્રીજો આપણી પાસે જે ખડક છે એ ખડકનું નામ છે રૂપાંતરિત ખડક, જેને આપણે શું કહીએ છીએ? મેટામોર્ફિક. બરાબર છે. તો 3 પ્રકારના ખડકો આપણને જે છે એ જોવા મળે છે. અગ્નિકૃત, પ્રસ્તર અને ત્રીજું કયો ખડક છે? રૂપાંતરિત ખડક છે. બરાબર છે. 3 ખડકો આપણને જોવા મળે છે. તો આપણે પહેલા તો સમજીએ ક્વેશ્ચન કે નીચેનામાંથી કયું અગ્નિકૃત ખડકો વિશે ખોટું છે. બરાબર છે. નીચેનામાંથી કયું વિધાન એ અગ્નિકૃત ખડક વિશે જે કેવું છે, ખોટું પૂછ્યું છે. તો સૌથી પહેલા તો આપણે સમજીએ અગ્નિકૃત ખડકની લાક્ષણિકતા. કોની લાક્ષણિકતા? અગ્નિકૃત ખડક. અને આ એક એવું ચેપ્ટર છે કે જે સૌથી ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે અને જેમાંથી દર વખતે 1 થી 2 ક્વેશ્ચન પ્રિલિમની અંદર GPSC દ્વારા પૂછવામાં આવતા હોય છે. ચલો તો અગ્નિકૃત ખડકની વાત કરીએ. અગ્નિકૃત ખડક, તો નામ ઉપરથી તમને ખબર પડશે કે અગ્નિ એટલે કે ઇગ્નિશિયસ, અગ્નિ. તો જે અગ્નિકૃત ખડકની વાત કરીએ તો તમને ખબર છે કે જ્યારે પૃથ્વી સપાટી, મતલબ કે જ્યારે પૃથ્વી બની તો પૃથ્વીનું જે નીચેનું ભૂગર્ભ હતું એ એકદમ ગરમ હતું. અત્યારે પણ જેટલું ગરમ છે એના કરતાં ઘણું બધું વધારે ત્યારે પણ ગરમ હતું. તો શું થતું હતું કે નીચેથી સતત જે છે લાવા ઇરપ્શન શરૂ હતા. બરાબર છે. નીચેથી સતત શું હતા? લાવા ઇરપ્શન શરૂ હતા. અને લાવા જે છે એ પૃથ્વી સપાટીમાંથી બહાર ફેલાઈ અને શું કરી જતા હતા, તો કે વાતાવરણમાં સંપર્કમાં આવી અને ઠંડા પડી જાય. અને આ રીતે પૃથ્વી ઉપર જે છે સૌથી પહેલા ક્રસ્ટ બનવાની શું થઈ હતી? શરૂઆત થઈ હતી. કે જે લાવા છે એ પૃથ્વીની સપાટીની નીચેથી આવશે, સપાટીને તોડી અને પૃથ્વી સપાટીની બહાર એટલે કે સપાટી પર શું થતું રહે છે? પથરાતા થાય અને ધીમે ધીમે શું પડતા ગયા? ઠંડા પડતા ગયા. ખબર પડે છે કે નહીં? ઠંડા પડતા ગયા. તો જે સૌથી પહેલા ખડક જે બન્યા હતા, બરાબર, પૃથ્વી ઉપર, તો એ ખડક જે હતા પૃથ્વી ઉપર, જે સૌ પ્રથમ ખડક બન્યા છે, બરાબર છે, એ કયા ખડક છે? અગ્નિકૃત ખડક. શેમાંથી બનેલા છે? તો કે લાવા ઠંડો પડવાથી. શું પડવાથી? લાવા તમારો જે છે ઠંડો પડવાથી જે સૌપ્રથમ ખડકો બન્યા એ ખડકોને શું કહેવાય છે? અગ્નિકૃત ખડક. તો આની ખાસિયત તમારે યાદ રાખતી જવાની છે. બરાબર, અહીંયા થોડું ઉપર લખી દઉં છું. ચલો તો ખડકના 3 પ્રકાર તો તમને ખબર પડી ગઈ કે કયા કયા ખડક છે. તો કે અગ્નિકૃત, પછી
રૂપાંતરિત અને મેટામોર્ફિક. ચલો અગ્નિકૃત ખડકની ખાસિયત લખું છું. તો કે સૌપ્રથમ પૃથ્વી ઉપર જે સૌપ્રથમ ખડક બન્યા, સૌપ્રથમ ખડક એ કયા હતા? અગ્નિકૃત ખડક. કઈ રીતે બન્યા હતા? તો કે લાવા જે છે એ શું પડવાથી? ઠંડો પડવાથી તમારા જે સૌપ્રથમ ખડકો બન્યા પૃથ્વી સપાટી ઉપર એ કયા ખડક હતો? અગ્નિકૃત ખડકો હતા. હવે દેખો સૌપ્રથમ બન્યા છે એટલે આને તમામ ખડકોના આદ્ય ખડક અથવા તો તમામ ખડકોના માતા પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે, ઇગ્નિશિયસ રોક્સ. બરાબર છે. ચલો આગળ. બીજી વસ્તુ કે આજે લાવા ઠંડો પડવાથી ખડક બનશે. બરાબર છે. એટલે શું થાય છે કે આખે આખો લાવા તમારો એક સાથે બહાર નીકળે છે. બહાર નીકળી અને તમારો જે ઠંડો પડી જાય છે અને જે ઠંડા પડવાના લીધે તમારો જે ખડક આખો બનશે એના લીધે આ ખડક જે છે બરાબર છે એ તમારો એકદમ કેવો થઈ જાય છે? કઠણ. સૌથી વધુ તમારો કેવો ખડક બની જાય છે? કઠણ ખડક બની જાય છે. બરાબર છે. સૌથી વધુ કઠણ બની જાય છે. બીજું, હવે જ્યારે પણ કોઈ ગરમ વસ્તુ, સમજો, જ્યારે પણ કોઈ ગરમ વસ્તુ જ્યારે તે ઠંડી પડે છે, સમજો, જ્યારે પણ તે કોઈ ગરમ વસ્તુ ધીમે ધીમે ઠંડી પડશે તો તેની અંદર સ્ફટિકો એટલે કે ક્રિસ્ટલ રચાતા જાય છે. શું રચાતા જાય છે? ક્રિસ્ટલ. તમે આવી રીતે જાળીદાર રચના જોઈ હશે. બરાબર છે. આવી રીતે નાની નાની એકદમ ઝીણી ઝીણી, બરાબર છે, એકદમ ઝીણી ઝીણી આપણે મધપૂડા જેવું કેવું હોય છે? મધપૂડું તમે જોયો હશે. એટલે એકદમ ઝીણી ઝીણી શું રચાતી જાય છે? તો કે ક્રિસ્ટલ રચાતા જાય છે. કોઈ પણ વસ્તુ, એવું નહીં તમે લોખંડ છે, ચામડી છે, તમે જોઈ ચા ઠંડી પડી જાય તો એની ઉપર પડ જામી જાય છે, પણ ક્રિસ્ટલ છે, જેને આપણે ગુજરાતીમાં સ્ફટિક કહીએ. તો જ્યારે પણ કોઈ પણ ગરમ વસ્તુ એ ઠંડી પડશે તો તે જે છે એની અંદર સ્ફટિકો રચાવાનું શરૂ કરે છે. તો સ્ફટિકો રચાતા જાય છે. બરાબર છે. તો શું થશે? તો જુઓ, તો અહીંયા અગ્નિકૃત ખડક એ લાવામાં ઠંડો પડવાથી બનેલો હોવાથી અહીંયા આ સૌથી વધુ કઠણ છે, કારણ કે એક જ લાવામાંથી બની અને એક જ સાથે જામી જવાના લીધે બરાબર એ સૌથી વધુ કેવું જોવા મળે છે? કઠણ જોવા મળે છે. પણ બીજી આની ખાસિયત શું છે? તો કે અહીં તમને સ્ફટિકો રચાતા જોવા મળે છે. શું રચાતા? સ્ફટિકો રચાતા જોવા મળે છે. શું રચાતા જોવા મળે છે? સ્ફટિકો, ક્રિસ્ટલ રચાતા તમને અહીંયા જોવા મળશે. ક્લિયર થાય છે? સ્ફટિકો. બીજું, આ જે અગ્નિકૃત ખડકો છે એની અંદર જે સ્ફટિકો રચાતા જોવા મળે છે પણ કોઈ પણ પ્રકારના સ્તર જોવા મળતા નથી. શું જોવા મળતા? સ્તર તમારા જોવા મળતા નથી. લેયર્સ. લેયર્સ કોને કહેવાય? તો કે એક એની ઉપર બીજું લેયર, એની ઉપર ત્રીજું સ્તર, એકની ઉપર એકની ઉપર એકની ઉપર એકની ઉપર એકની ઉપર એક જે સ્તરો જાય છે આ ખડકોમાં જોવા મળે. કેમ? તો કે આ ખડક તો એક સાથે લાવા બહાર આવ્યો અને જામી ગયો. તો આની અંદર તમને સ્ફટિકો જોવા મળશે. શું જોવા મળશે? સ્ફટિકો. બરાબર. સ્ફટિકો રચાતા જોવા મળશે પણ સ્તર જોવા મળતા નથી. બરાબર છે. ચલો આગળ. બીજું કે બીજી ખાસિયતની વાત કરીએ તો આ જે અગ્નિકૃત ખડક છે એ સૌથી પહેલા લાવા ઠંડો પડવાથી કઠણ હોવાથી તમને અહીં ધાતુ તત્વોની માત્રા સારી એવી જોવા મળશે. કયા તત્વો? મિનરલ જે કહીએ છીએ આ, બરાબર, એ પણ તમને સૌથી વધારે અહીંયા જોવા મળશે. બીજું, આ જે અગ્નિકૃત ખડક છે એ કઠણ છે, ધાતુ જોવા મળશે પણ કોઈ પણ પ્રકારના ફોસિલ્સ એટલે કે જીવ અવશેષ જોવા મળતા નથી. શું નથી જોવા મળતા? તો કે જીવ અવશેષ એટલે કે ફોસિલ્સ એ કોઈ પણ પ્રકારના તમને જોવા મળતા નથી. ક્લિયર થાય છે? ફોસિલ્સ કોને કહેવાય? તો કે જીવના અવશેષ. હવે આ અગ્નિકૃત ખડકો જ્યારે બન્યા ત્યારે પહેલા તો કોઈ જીવ હતા જ નહીં, પ્લસ આ એટલા બધા ગરમ હતા લાવા જ્યારે બને તો કોઈ જીવ અને કોઈ અવશેષને બચવા દેશે જ નહીં. બરાબર છે. ચલો બીજું, અગ્નિકૃત ખડક હોય છે એના બે પ્રકાર પડે. કેટલા પ્રકાર પડે છે? બે. એક હોય છે તમારો આંતરિક અગ્નિકૃત અને એક કેવો હોય છે? બાહ્ય અગ્નિકૃત. હવે જો શું થાય કે ઘણીવાર શું થાય કે લાવા જે છે એ ઉપર આવવાનો ટ્રાય કરે સપાટી પર, પણ સપાટીની ઉપર આવી શકે નહીં અને નીચે ને નીચે જામી જાય. ક્યાં જામી જાય? સપાટીની નીચે. તો એને કયો ખડક કહેવાશે? આંતરિક અગ્નિકૃત ખડક. બરાબર. અને જો તે ક્યાં આવી જશે? બહાર આવી જશે તો તેને શું કહેવાશે? બાહ્ય. એમાં પણ આંતરિકના પાછા બે પ્રકાર પડે છે, પાતાલીય અને મધ્યસ્થ. એકદમ પાતળમાં જામી જાય તો તેને પાતાલ્ય કહેવાય અને થોડું વચ્ચે જામી જાય તો એને શું કહેવાય? મધ્યસ્થ. પાતાલ્યને તમે ઉદાહરણ યાદ રાખી શકો, ગ્રેનાઇટ છે, ગેબ્રો છે, બરાબર છે, ડાયોરાઇટ છે, આ બધા. અને મધ્યસ્થની અંદર ફેકોલિથ. આ ઉદાહરણ છે અગ્નિકૃત ખડકના. ફેકોલિથ, બેથોલિથ, લોપોલિથ, લેકોલિથ, ડાયક, સીલ. આ મધ્યસ્થના ઉદાહરણ છે. બાહ્યનું જે ઉદાહરણ છે એ બાહ્યનું ઉદાહરણ તમારે યાદ રાખવાનું છે, એ છે બેસાલ્ટ. કયું છે? બેસાલ્ટ યાદ રાખવાનું છે. બરાબર છે. ચલો આગળ. તો આ તમારી ખાસિયત છે કે અહીંયા ફોસિલ જીવ અવશેષો જોવા મળતા
નથી. તો જે તમને ક્રૂડ પેટ્રોલિયમ જે ગેસ છે ને એ બધું અગ્નિકૃતમાં ના જોવા મળે. તો અગ્નિકૃત ખડકની આટલી ખાસિયત તમારે યાદ રાખવાની છે. બરાબર, ચલો આના ઉપરથી આપણે ક્વેશ્ચન કરીએ. ચલો, નીચેનામાંથી કયું અગ્નિકૃત ખડક વિશે ખોટું છે? કેવું છે? ખોટું પૂછ્યું છે. ચલો, તો કે અગ્નિકૃત ખડકો સૌથી સખત ખડક. યસ, હમણાં જોયું કે સૌથી કઠણ જે ખડકો હોય સખત એ કયા હોય છે? તમારા અગ્નિકૃત ખડકો હોય છે. બીજું, આમાં કોઈ પણ પ્રકારના અવશેષો જોવા મળતા નથી. યસ, બીજું, આમાં તમારા કોઈ પણ ફોસિલ્સ નહીં જોવા મળે, કારણ કે કંઈ વધ્યું નથી, બધું કંઈ શું કરી નાખશે? બાળી નાખશે. ચલો, આ ખડકો આર્થિક રીતે ઉપયોગી માનવામાં આવે છે. યસ, આ પણ તમારું બરાબર છે કે ભાઈ કેવું છે? ઇકોનોમિકલ દ્રષ્ટિએ ઉપયોગી છે. આન્સર આવશે ડી. કોઈ પણ નીચે ખોટું નથી, બધા વિધાનો કેવા છે? સાચા છે. ક્લિયર થયું કે નહીં? બધા વિધાનો કેવા છે? સાચા છે. ચાલો આગળ જઈએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. હવે ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન શું છે? તો કે ચલો આગળ. હવે અહીંયા થોડુંક એરર છે. અહીંયા અગ્નિકૃત આવશે. કર્કશ મતલબ અગ્નિકૃત, ઇગ્નિશિયસ અને અગ્નિકૃત. બરાબર છે, અગ્નિકૃત. ચલો, તો કે ગ્રેનાઇટ એક અગ્નિકૃત ખડકનું ઉદાહરણ છે. ગ્રેનાઇટ એક અગ્નિકૃત ખડકનું ઉદાહરણ છે અને મધ્યવર્તી અગ્નિકૃત ખડકો પૃથ્વીના પોપડામાં વધુ ઊંડાણ પર પસાર થાય છે. ઉપરથી સાચા વાર્તાઓ પસંદ કરો, એટલે સાચા વિધાનો પસંદ કરો. ચલો, તો મેં તમને પહેલા જ કીધું કે માની લો કે આ પૃથ્વીની સપાટી છે, આ આપણું માની લો કે મેગ્મા ચેમ્બર છે અને ત્યાંથી માની લો કે લાવા બહાર આવે છે. તો શું થશે? આ જે લાવા છે એ બહાર આવી અને બહાર આવીને જ્યારે પથરાય છે, બરાબર, શું થાય છે? પથરાય છે. તો આને આપણે શું કહીશું? બાહ્ય અગ્નિકૃત ખડક. પણ માની લો કે લાવા ક્યાંક આ પૃથ્વી સપાટીની એકદમ નીચે જામી જાય છે, પાતાળમાં, તો આને આપણે શું કહીશું? પાતાળીય અગ્નિકૃત ખડક. અને માની લો કે આ વચ્ચે ક્યાંક જામી જશે, બરાબર છે, આ સીલ બની જાય છે, ડાયક બની જાય છે, બરાબર, લેપોલિથ બની જાય છે, ફેકોલિથ બની જાય છે, તો મધ્યસ્થ આ વચ્ચે જામી જશે તો શું કહેશું? મધ્યસ્થ આંતરિક અગ્નિકૃત. આંતરિક જ છે, સપાટીની ક્યાં છે? નીચે. તો આ બંને અમારા કેના ઉદાહરણ છે? આંતરિક અગ્નિકૃતના. જ્યારે આ કોનું ઉદાહરણ છે? બાહ્યનું. તો આમાં બાહ્યમાં એક ખાસ યાદ રાખવાનું છે, બેસાલ્ટ, અને પાતળી આંતરિકમાં યાદ રાખવાનું છે ગ્રેનાઇટ. તો ગ્રેનાઇટ એ તમારું એક અગ્નિકૃત ખડકનું ઉદાહરણ છે. પણ તમને પૂછાય કે અગ્નિકૃતમાં પણ કેવો અગ્નિકૃત? મધ્યસ્થ કે પાતાલીય? યાદ રાખવાનું છે કે પાતાલીય. તમારો ગ્રેનાઇટ જે છે પાતાલીય કેવો છે? અગ્નિકૃત ખડક છે. બરાબર છે. ચલો, તો પહેલું સ્ટેટમેન્ટ કેવું છે? સાચું. મધ્યવર્તી અગ્નિકૃત ખડકો પૃથ્વીના પોપડામાં વધુ ઊંડાણો પર પસાર થાય છે. સ્ટેટમેન્ટ કેવું છે? ખોટું. કે વધુ ઊંડાણો પર તો કેવા આવશે? પાતાલીય આવશે. મધ્યસ્થ હોય સપાટી થોડા નજીક અને વચ્ચેના માત્રામાં આવશે. તો બીજું સ્ટેટમેન્ટ કેવું થઈ ગયું? ખોટું. આન્સર શું આવશે? એક આવશે. બરાબર છે. ચલો, ખાસ. અને બીજું કે ખડકોના તમારે ઉદાહરણ ખાસ યાદ રાખવાના છે. ચલો આગળ જઈએ. ત્રીજું ક્વેશ્ચન શું છે? તો કે ત્રીજું સ્ટેટમેન્ટ છે કે પૃથ્વીના પોપડાના ઘટકોના સંદર્ભમાં નીચેનામાંથી કયું સાચું છે? બરાબર છે. પૃથ્વીના પોપડાના ઘટકોના સંદર્ભમાં નીચેનામાંથી કયું સાચું છે? ચલો આગળ. ખંડોની રચના બેસાલ્ટિક ખડકોનાથી થાય છે, જેમાં સીમા હોય છે. શું હોય છે? સમુદ્રના તળ સિયાલ ધરાવતા ગ્રેનાઇટિક દ્વારા રચાય છે અને સિયાલ સીમા કરતા કેવા હોય છે? હળવા હોય છે. ચલો, હવે આની આપણે આ જે ટોપિક છે, બરાબર છે, આ ટોપિક થોડોક છે ને પૃથ્વીની આંતરિક સંરચના સાથે સંકળાયેલો છે. કોની સાથે સંકળાયેલો છે? પૃથ્વીના આંતરિક સંરચના. બરાબર છે. હું તમને બ્રીફમાં ઇન્ટ્રોડક્શન આપી દઉં છું કે જેમ કે નેક્સ્ટ આપણું છે ઇન્ટરનલ સ્ટ્રક્ચર. તો તમને ખબર છે કે આ પૃથ્વીની સપાટી છે, એમાં જે પૃથ્વીની સ્ટ્રક્ચર છે એને 3 ભાગમાં વહેંચવામાં આવે છે: ક્રસ્ટ, પછી મેન્ટલ અને કોર. જે ક્રસ્ટ છે એ શેનું બનેલું છે? તો કે સિયાલનું બનેલું છે. કેનું બનેલું છે? સિયાલનું બનેલું છે. મેન્ટલ જે છે એ શેનું બનેલું છે? તો કે સીમાનું બનેલું છે. અને કોર એ શેનું બનેલું છે? નિફેનું બનેલું છે. બરાબર છે. સિયાલનો મતલબ શું થાય? સિલિકોન એલ્યુમિનિયમ, સિલિકોન મેગ્નેશિયમ અને નિકલ અને ફેરસ, જે સંપૂર્ણપણે લોખંડ છે. સંપૂર્ણપણે કેવું છે? લોખંડ.
હવે આપણને બધાને ખબર છે કે પૃથ્વીનું જે ક્રસ્ટ છે જે સિયાલનું બનેલું છે એ હલકા તત્વોનું બનેલું છે. કેનું તત્વનું બનેલું છે? આ સિયાલ જે છે એ આપણને બધાને ખબર છે કે કેનું બનેલું છે? વજનમાં હલકા તત્વોનું જે છે એ તમારું શું આવેલું છે? તો કે સિયાલ બનેલું છે. કેવા તત્વોનું? હલકા તત્વોનું. કારણ કે જેમ જેમ તમે પૃથ્વી સપાટીથી કેન્દ્ર તરફ જશો, જે પૃથ્વીનું કેન્દ્ર 6370 કિલોમીટર આવેલું છે, જેમ તમે નીચે જશો એમ એમ જે છે પૃથ્વી સપાટીની ઘનતા શું થતી જાય છે? વધતી જાય છે અને ભારે પદાર્થો વધતા જાય છે. તો જે સિયાલ છે તમારું એ વજનમાં કેવું તત્વ હોય છે? હલકું, જે સિલિકોન અને હિલિયમ. તો મતલબ પૃથ્વીનું જે ક્રસ્ટ બનેલું છે એ શેનું બનેલું છે? હલકા તત્વોનું બનેલું છે. વજનમાં કેવા તત્વો? હલકા તત્વોનું. જેમ જેમ તમે ક્રસ્ટથી મેન્ટલ તરફ જશો, મેન્ટલથી કઈ તરફ જશો? કોર તરફ જશો, તો એમ એમ તત્વો જેમ કે સંપૂર્ણપણે ભારે તત્વો કોરમાં આવેલા છે, જેને નિફે કહેવાય છે, જેના લીધે જ પૃથ્વી ઉપર ગુરુત્વાકર્ષણ બળ જે છે શું થયેલું છે? ડેવલપ થયેલું છે. ચલો, તો અહીંયા તમે જોશો સિયાલ સીમા કરતા કેવો હોય છે? હળવા. એનો મતલબ કે આ ત્રીજું સ્ટેટમેન્ટ કેવું થઈ ગયું તમારું? સાચું થઈ ગયું. ક્લિયર થાય છે? ચલો આગળ. હવે ખંડોની રચના એટલે કે કોન્ટિનેન્ટલની વાત થાય છે. બેસાલ્ટિક ખડકોથી થાય છે, જેમાં સીમા હોય છે. શું હોય છે? સીમા હોય છે. સમુદ્રના તળ જે છે, કેના તળ? સમુદ્રના તળ સિયાલ ધરાવતા ગ્રેનાઇટિક ખડકો દ્વારા રચાય છે. સમુદ્રના તળિયા સિયાલ ધરાવતા ગ્રેનાઇટિક ખડકોના દ્વારા રચાય છે. આ બંને સ્ટેટમેન્ટ જે તમે જોશો, બીજું સ્ટેટમેન્ટ, હવે દેખો આ ક્રસ્ટ જે છે ને, આ હલકા તત્વો સિયાલનું બનેલું છે, એ મોટે ભાગે ગ્રેનાઇટનું હોય છે. કેનું હોય છે? ગ્રેનાઇટનું. જ્યારે મેન્ટલ સીમા જે છે શેનું હોય છે? બેસાલ્ટિક. બરાબર છે. તમારું જે લાવા છે ને મેઘમાં, જો એ પૃથ્વી સપાટીને તોડીને બહાર આવી જાય છે તો એ બેસાલ્ટ કહેવાય છે, જે સીમા હોય છે. શું હોય છે? સીમા હોય છે. હવે દેખો આપણી પાસે તમને બધાને ખબર છે કે આપણું જે ઓકે, માની લો કે આ તમારી ઓશિયન છે. શું છે? ઓશિયન. ઓશિયન. તો આજે આપણું થયું એ કોન્ટિનેન્ટલ ક્રસ્ટ કહેવાય. કઈ ક્રસ્ટ કહેવાય છે? કોન્ટિનેન્ટલ ક્રસ્ટ. જેને આપણે શું કહીએ છીએ? ખંડની ક્રસ્ટ કહીએ. ક્રસ્ટ છે ને બે પ્રકારની હોય. ક્રસ્ટનો મતલબ શું? તો પૃથ્વીની સૌથી ઉપરનો પોપડો. જે ક્રસ્ટ હોય ને બે પ્રકારની હોય. આ છે તમારી ખંડની ક્રસ્ટ અને આ પણ તમારી કઈ ક્રસ્ટ છે? ખંડની ક્રસ્ટ. અને આ સમુદ્રની ક્રસ્ટ છે. કઈ ક્રસ્ટ છે? સમુદ્ર, કે જેની ઉપર શું આવેલો છે? સમુદ્ર આવેલો છે. તો ખંડની ક્રસ્ટ અને સમુદ્રની ક્રસ્ટ બે પ્રકારની ક્રસ્ટ હોય. હવે આપણે હમણાં જોયું કે ક્રસ્ટ તો જે છે એ શેની બનેલી હોય? સિયાલ, અને જેમાં ગ્રેનાઇટના તત્વો જોવા મળશે, ગ્રેનાઇટના ખડકો જોવા મળે છે. બરાબર છે. પણ આપણે જ્યારે સરખી રીતે અભ્યાસ કરીએ ત્યારે આપણને ખબર પડે છે કે સમુદ્ર જે છે ત્યાં તો કોન્ટિનેન્ટલ ડ્રિફ્ટ થિયરી લાગે પડે છે. કઈ લાગુ પડે છે? સી ફ્લોર સ્પ્રેડિંગ. મતલબ કે સમુદ્રનું જે તળિયું છે એ શું થતું જાય છે? છૂટું પડતું જાય છે. તો જે સમુદ્રનું તળિયું છૂટું પડે છે તો એના લીધે શું થશે કે સમુદ્રના તળિયાના છૂટા પડવાના લીધે આ જે મેઘમાં છે એ સમુદ્રના તળિયે ક્યાં આવી જાય છે? બહાર નીકળે છે. અને ઉપર પાણીના લીધે શું થતું જાય? તો કે આ જે છે સમુદ્રના તળિયે એક નવી સપાટી બનતી જાય છે, જે સીમા, કારણ કે તમને ખબર છે કે આપણે મેટલની અંદર એક વિસ્તાર છે એસ્થેનોસ્ફિયર. અહીંયાથી તમારું જ્વાળામુખી બહાર નીકળી અને ક્યાં પથરાતું જાય છે? તળિયે પથરાતું જાય છે, સમુદ્રના તળિયે. તો શું થાય કે જે સમુદ્રનું જે તળિયું છે એ સિયાલનું બનેલું નથી. મતલબ સમુદ્રની જે ક્રસ્ટ છે સિયાલની નથી, પણ એ સીમાની છે. શેની છે? સીમા. આ ખાસ યાદ રાખવાનું છે. તો જે સમુદ્રનું તળિયું છે એ સિયાલનું નહીં, પણ શેનું બનેલું છે? તો કે સીમા ધરાવતા તમારા બેસાલ્ટિક ખડકો. કયા ખડકો? બેસાલ્ટિક ખડકોનું બનેલું છે. તો બીજું સ્ટેટમેન્ટ કેવું આવશે? તમારું રોંગ થઈ જશે. તો તમારું આવશે સી, માત્ર 3. કેમ કે માત્ર ત્રીજું સ્ટેટમેન્ટ સાચું, પહેલું બી ખોટું છે. ખંડોની રચના એ ગ્રેનાઇટના ખડકોની. આ જે ક્રસ્ટ છે, કોઈ પણ સમુદ્રની ખંડની ક્રસ્ટ આવશે એ તમારી સિયાલની બનેલી હશે, અને એમાં કેવા ખડકો આવે છે? ગ્રેનાઇટ. તો આનો આન્સર શું આવશે? સી, માત્ર 3. તો આ ચેપ્ટરને તમારે બહુ કોમ્પ્લિકેટેડ ચેપ્ટર છે અને આ રીતે તમારે સમજવું પડે છે. ચાલો, તો અહીંયા એક વસ્તુ શું યાદ રાખવાની છે કે જે સમુદ્રનું તળિયું છે ને, બરાબર, એ સિયાલનું નહીં પણ સીમાનું બનેલું છે. કેમ કે સી ફ્લોર સ્પ્રેડિંગ તમારે ભણવી પડે. શું ભણવી પડે? સી ફ્લોર સ્પ્રેડિંગ થિયરી. ચાલો આગળ. ચલો ફરીથી અગ્નિકૃત ખડકોનો ક્વેશ્ચન. તો લો, અગ્નિકૃત ખડકોના ગુણધર્મ, અગ્નિકૃત ખડકોના ગુણધર્મોને ધ્યાનમાં લો. ચલો, હવે તમામ જે વિદ્યાર્થી મિત્રો આપણી સાથે જોડાયેલા છે, ચલો આનો આન્સર આપો. હવે તો તમારા માટે ઈઝી થઈ ગયો. ચલો, અગ્નિકૃત ખડકોમાં ગુણધર્મોને ધ્યાનમાં લો. ચલો, જેટલા પણ લોકો જોડાયેલા છે નીચે કોમેન્ટ કરો. શું આવશે આનો આન્સર? ચલો જલ્દી ફટાફટ. શું આવશે આન્સર આનો? કે તેઓ બંધારણમાં સ્ફટિકીય છે,
તેઓ સ્તરમાં થાય છે અને તેમાં અવશેષો નથી. ચલો સાચો જવાબ પસંદ કરો. જેટલા પણ લોકો જોડાયેલા છે તમામ લોકો નીચે કમેન્ટ કરીને જણાવો કે શું સાચો જવાબ આવશે. ચલો ફટાફટ, ઈઝી ક્વેશ્ચન છે. ચોથા નંબરનો શું આવશે સાચો આન્સર આનો? ચલો, જેવી રીતે આપણે જોયું એવી રીતે કે અગ્નિકૃત ખડકો સૌથી પહેલા રચાયા હતા અને તે લાવા જે છે એ ગરમ હતો, જે ધીમે ધીમે ઠંડો પડ્યો તો તેમાં શું રચાશે? સ્ફટિક. તો ઓબ્વિયસલી તેઓ બંધારણમાં કેવા છે? સ્ફટિકીય, મતલબ કે તેની અંદર સ્ફટિકોની રચના થયેલી છે. ચલો બીજું, તેઓ સ્તરમાં થાય છે. આ કેવું છે? ખોટી વસ્તુ. કોઈ દિવસ અગ્નિકૃત ખડકોમાં સ્તરો રચાતા નથી. તેમાં શું રચાય? સ્ફટિક રચાય. ખાસ યાદ રાખવાનું છે. શું રચાશે? સ્ફટિકો રચાશે. કયા ખડકોમાં? અગ્નિકૃત ખડકો. તો બીજું સ્ટેટમેન્ટ કેવું છે? ખોટું. અને તેમાં અવશેષો હોતા નથી. બરાબર. તો ત્રીજું સ્ટેટમેન્ટ કેવું છે? સાચું. અગ્નિકૃત ખડકો જે છે, અગ્નિકૃત ખડકો તેની અંદર ફોસિલ્સ એટલે કે અવશેષો જોવા મળતા નથી. શું આવશે આન્સર? તો 1 અને 3. શું આવશે આન્સર? 1 અને માત્ર 3. ચાલો આગળ નેક્સ્ટ ક્વેશ્ચન. તો જેટલા લોકોને કોન્સેપ્ટ ક્લિયર થતો જાય છે તો તે લોકો કોમેન્ટ કરીને જણાવતા રહેજો કે તમને આ જે સેશન છે બરાબર છે એ કેવા લાગી રહ્યા છે, તો જેથી અમે ઇમ્પ્રૂવ કરી શકીએ વધારે ને વધારે. ચાલો, તો જે લોકો આપણી સાથે જોડાયેલા છે તેમને જો ડીપની અંદર યુપીએસસી અને જીપીએસસી ની તૈયારી એક બેઝ લેવલથી એડવાન્સ લેવલ સુધી કરવી છે તો તમારા માટે ડીઆઈસીએસ જે છે નવી બેચીસ એ જલ્દી જ શરૂ કરવા જઈ રહ્યા છે તેમના ઓફલાઈન બ્રાન્ચીસ ઉપર, જેમ કે અમદાવાદ, સુરત, બરાબર છે, વડોદરા અને ગાંધીનગર ઉપર. જેના ડેમો ક્લાસીસ માટે તમે અત્યારે મળી શકો છો. ડેમો ક્લાસીસ અત્યારે શરૂ છે, બરાબર છે. તમને નવી બેચીસ પણ જલ્દી મળી જશે. તો તમે આજે જ તમારા નજીકના ઓફલાઈન બ્રાન્ચ ઉપર સંપર્ક કરી શકો છો, બરાબર. તેની માટે તમે આ નંબરનો યુઝ કરી શકો છો. તમારા સ્ક્રીન ઉપર તમને દેખાય છે અને તમે જઈ અને 3 ફ્રી ડેમો લઈ અને તમે મૂલ્યાંકન કરી શકો છો. જેની અંદર જિયોગ્રાફી જે છે આખું ગ્રંથ નિર્માણ માજિદ હુસેનથી લઈ ગુજરાતીની અંદર નોટ્સ બનાવડાવીને ટોટલી ફિઝિકલ જિયોગ્રાફી ઇન્ડિયન અને ગુજરાત જિયોગ્રાફી સાથે, બરાબર છે, એનો અભ્યાસ કરાવ્યો છે ટોટલી. જો તમારે પણ પહેલેથી લઈ અને બેઝથી લઈને એડવાન્સ સુધીનું જિયોગ્રાફી શીખવું હોય અને જીપીએસસી અને યુપીએસસીની તૈયારી કરવી હોય તો તમે આજે જે છે ડીઆઈસીએસના ઓફલાઈન બ્રાન્ચનો સંપર્ક કરી શકો છો, બરાબર છે. ચલો આગળ 5મો ક્વેશ્ચન. ચલો 5મો ક્વેશ્ચન આન્સર આપો. જેટલા પણ લોકો આપણી સાથે જોડાયેલા છે એ 5મા ક્વેશ્ચનનો આન્સર આપશે. એસિડ અગ્નિકૃત ખડકો ઓછા ગાઢ અને હળવા રંગના હોય છે. બીજું સ્ટેટમેન્ટ, મૂળભૂત અગ્નિકૃત ખડકો ગાઢ અને કેવા હોય છે? ઘાટા રંગના હોય છે. ચલો આન્સર આપો. જેટલા પણ લોકો આપણી સાથે જોડાયેલા છે, બરાબર છે, તે આન્સર આપે અને જેટલા ઓલ્ડ સ્ટુડન્ટ છે આપણી સાથે એ પણ આન્સર આપશે. ચલો ફટાફટ, શું આવશે આન્સર? ચલો, કે એસિડિક અગ્નિકૃત ખડકો કેવા હોય છે? તો કે ઓછા ગાઢ્ય ચલો તો સોલ્યુશન લઈએ આપણે. તો તમને બધાને આપણે ખબર છે કે અગ્નિકૃત ખડકો જે હોય, બરાબર છે, અગ્નિકૃત ખડકો એ 2 પ્રકારના હોય. પાછા યાદ રાખજો, એક હોય એસિડિક અગ્નિકૃત ખડક અને એક હોય છે બેઝિક અગ્નિકૃત ખડક. કેવો હોય છે? એસિડિક અગ્નિકૃત ખડક અને બેઝિક અગ્નિકૃત ખડક. ચલો, એસિડિક અગ્નિકૃત ખડક કોને કહેવાય? તો એવા ખડકો કે જેની અંદર સિલિકાની માત્રા, કોની માત્રા? કે જેની અંદર તમારી જે છે એ સિલિકાની માત્રા વધારે હોય. શું હોય? વધારે. તો આવા ખડકોને આપણે કયા ખડકો કહીએ છીએ? એસિડિક અગ્નિકૃત ખડકો કહીએ છીએ. અને એવા ખડકો કે જેની અંદર સિલિકાની માત્રા, કેની માત્રા? સિલિકાની માત્રા કેવી હોય? ઓછી હોય. તો આવા ખડકોને આપણે શું કહીએ છીએ? તો કે બેઝિક પ્રકારના ખડકો કહીએ છીએ. કેવો હોય છે? બેઝિક પ્રકારના ખડકો કહીએ છીએ. ક્લિયર થાય છે? ચલો બીજી વસ્તુ, હવે આ સિલિકાની માત્રા જે છે વધારે હોય છે એટલા માટે શું થશે?
તો કે આની જે ઘનતા છે કેવી શું ઘનતા તે બેઝિક ઇગ્નિશિયસ રોક્સ છે બરાબર છે તેના કરતા કેવી થઈ જશે બોલો જેટલા લોકો આપણી સાથે જોડાયેલા છે આન્સર આપે ચલો આન્સર આપો ચલો હા તો ક્યાં આપણે હા ચલો એસિડિક જે અગ્નિકૃત ખડક છે એની ઘનતા કેવી આવશે ઓછી જ્યારે આની ઘનતા કેવી આવે છે વધુ આવે છે બરાબર છે ઘનતા કોને કહેવાય તમને ખબર છે રો ઇઝ ઇક્વલ ટુ માસ અપોન વોલ્યુમ રો ઇઝ ઇક્વલ ટુ માસ અપોન વોલ્યુમ બરાબર છે માસ અપોન વોલ્યુમ આવે છે ચલો બીજું કે આનો જે કલર હોય છે એસિડિક અગ્નિકૃત ખડકોનો એ હલકા અને લાઇટ કલર જોવા મળશે બ્રાઉનમાં પણ કેવા હલકા અને કેવા કલર લાઇટ કલર જ્યારે બેઝિક જે છે એ તમને ગાઢા કલર મતલબ કે ગાઢિયા અથવા તો કહેવાય ને ડાર્ક કલર જોવા મળે છે બરાબર જોવા મળે છે ડાર્ક તો એસિડિક અને બેઝિક અગ્નિકૃત ખડકો જે છે એ કોની ઉપર ડિપેન્ડ કરશે તો કે સિલિકાની માત્રા ઉપર કોની ઉપર કરે છે તો જો સિલિકાની માત્રા વધારે હશે તો તમારી જે છે એ કેવા ખડક કહેવાશે એસિડિક અગ્નિકૃત અને જો એની ઘનતા પણ કેવી હોય છે ઓછી અને હલકા કેવો હોય છે ગાઢા જ્યારે સિલિકાની માત્રા ઓછી સિલિકાની માત્રા વધારે એસિડિક અને ઓછીમાં શું આવશે બેઝિક ઘનતા વધુ અને કેવા હશે ગાઢ એટલે કે ડાર્ક હશે બરાબર છે ચલો બીજું ઉદાહરણ યાદ રહેશે કો એસિડિક અગ્નિકૃત ખડકનું ઉદાહરણ કયું છે તમારું કે એ છે ગ્રેનાઇટ બરાબર છે અને આનું બેઝાલ્ટનું યાદ રાખી શકો બેઝિકનું ચલો તો એસિડિક અગ્નિકૃત ખડકો ઓછા ગાઢ અને હળવા રંગના હોય છે યસ બરાબર છે અહીંયા કલરની વાત થાય છે થોડુંક એક જ મિનિટ અહીંયા થોડુંક શું છે કે એરર તમારી આની અંદર આવશે ઉભા રહો અહીંયા તમને જો પૂછ્યું છે ઓછા ગાઢ્ય અને ગાઢ્ય હવે જો એસિડિક ખડકો જે હોય છે ને એસિડિક અગ્નિકૃત ખડકો બરાબર છે ચલો એક જ મિનિટ ચલો એક જ મિનિટ થોડીક એરર છે રેકોર્ડિંગમાં છું ઓકે 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 પ્રોબ્લેમ સોલ્વ ચલો હા ફરીથી તો ક્યાં હતા આપણે તો કે એસિડિક અગ્નિકૃત ખડકો ઓછા ગાઢ અને હળવા રંગના હોય છે દેખો અહીંયા હળવા રંગના હશે લાઇટ રંગના પણ ઓછા ગાઢનો મતલબ સમજો જો એસિડિક અગ્નિકૃત ખડકો જે હશે એમાં સિલિકોની માત્રા કેવી હશે વધારે સિલિકાની માત્રા કેવી હશે વધારે ઘનતા કેવી હશે ઓછી હોય છે હવે ઘનતા ઓછી હોય છે એટલે શું થાય છે આ ગાઢ્ય આની વિસ્કોસિટી જે છે કઈ સિટી વિસ્કોસિટી વધારે હશે ગાઢ્ય હશે મતલબ ઘટ્ટ હશે આપણે ગુજરાતીમાં બોલવું હોય ને તો કેવા હશે ઘટ્ટ હશે એસિડિક હવે આ ઘટ્ટ હોય છે એટલે શું થાય છે ઘટ્ટ હોવાના લીધે આ જે છે વિસ્ફોટ સાથે ફાટે છે કેવી રીતે ફાટે છે એસિડિક ખડકો વિસ્ફોટ સાથે આ લાવા જેવું છે કેવા સાથે ફાટે છે વિસ્ફોટ જો જેમ કે માની લો કે એટલા બધા ઘટ્ટ છે કે આ જલ્દી જે છે ઉપર આવી શકતા નથી ને ધીમે ધીમે જામી જતા હોય છે અહીંયા મુખ પાસે અને પછી શું થાય આ બધું તોડીને શું આવે છે તો કે બહાર આવે છે તો આ ઘાટા અને એકદમ કેવો હોય છે ઘટ્ટ હોય છે ઘનતા ઓછી હોય છે ઘટ્ટ હોય છે બરાબર તો અહીંયા ઓછા ઘાટ નહીં એકદમ ઘાટા હશે તો બીજું પહેલું કેવું થયું ખોટું અને મૂળભૂત હવે આની કેવું છે આ પતલા હશે
બેઝિક ખડકો જે છે એ પોતાની નેચરમાં કેવો હોય છે? પતલો. પતલો હોય એટલે શું થાય? આરામથી દૂર સુધી પ્રસરી શકે છે. શું થઈ શકે છે? દૂર સુધી પ્રસરી શકે. જેમ કે તમે બેસાલ્ટનું ઉદાહરણ જોયું. તો મૂળભૂત અગ્નિકૃત ખડકો ગાઢ અને ઘાટા રંગના હોય છે. ખોટું. તો બંને કેવા છે? ખોટા છે. તો એસિડિક અગ્નિકૃત અને બેઝિક અગ્નિકૃત ખડકોની તમારે આ ખાસ યાદ રાખવાનું છે. બરાબર છે? ચાલો. કે સિલિકાની માત્રા વધારે હશે, ઘનતા ઓછી હશે, હલકા રંગના હશે, ગ્રેનાઇટનું ઉદાહરણ છે, પણ ઘાટા હશે. કેવા હશે? ઘાટા હશે. ઘટ્ટ કહીએ છીએ ને આપણે. ચલો આગળ. નીચેનામાંથી કયું ખડક જે છે એ મેટામોર્ફિક ખડકોનું મુખ્ય લક્ષણ છે? ચલો, મેટામોર્ફિક. તો આપણી પાસે 3 ખડકો છે. અગ્નિકૃત ખડક, બરાબર છે? કયું ખડક? જેની આપણે ચર્ચા કરી. ચલો, પછી કયું ખડક છે? પ્રસ્તર ખડક. અને પછી છે આપણી પાસે રૂપાંતરિત, જેને આપણે મેટામોર્ફિક કહીએ. શું કહીએ છીએ? મેટામોર્ફિક ખડક કહીએ છીએ. ચલો આગળ. હવે જુઓ, પ્રસ્તર ખડક કોને કહેવાય? તો જે અગ્નિકૃત ખડકો બની ચૂક્યા હતા, આપણે બંને લઈ લઈએ સાથે, એટલે એના જે ક્વેશ્ચન આવે છે એને પણ આપણે સોલ્વ કરી શકીએ. ચલો, તો અગ્નિકૃત ખડકો જે બન્યા હતા તેનું નદી, પાણી, હવા આના દ્વારા ઘસારણ થાય. શું થાય? ઘસારણ અને વિદારણ. વિદારણ થશે સૂર્ય દ્વારા. વિદારણનો મતલબ થાય છે કે સન દ્વારા વસ્તુને નબળી પાડવી. તો દેખો, જે અગ્નિકૃત ખડક બની ચૂક્યો હતો એની પર સન રેઝ પડતી હોય ડેઈલી, તો શું થાય? એના જે અણુઓ છે ધીમે ધીમે નબળા પડે. નબળા પડે એટલે શું થાય? તો કે હવા અને પવન જે છે એ જે નબળો પડેલો ખડક છે એના જે સેડિમેન્ટ્સ હોય, કણો, એને ઘસારણ કરી એને એક જગ્યાએથી શું કરશે? બીજી જગ્યાએ નિક્ષેપણ કરે. શું કરે? નિક્ષેપણ કરે. સમજો, નિક્ષેપણ. માની લો કે આ ખડક છે, આની પર વર્ષો સુધી વિદારણ થયું, આના અણુઓ ધીરે ધીરે, આ જે અગ્નિકૃત ખડક હતો, બરાબર છે, એના કણો ધીરે ધીરે કેવા પડ્યા? નબળા પડ્યા. નબળા પડ્યા. પવન અને હવા આજે કણોને એક જગ્યાએથી ક્યાં લઈ ગઈ? બીજી જગ્યાએ. ક્યાંથી કોઈક બીજી પ્રકારનો ખડક આવ્યો, ત્રીજા પ્રકારનો ખડક, અને એક શું બનાવ્યો? નવો પ્રકારનો ખડક બન્યો. આવા ખડકને કહેવાય છે પ્રસ્તર. કેમ? તો કે આમાં એક લેયર બન્યું હશે, પછી બીજું, પછી ત્રીજું, ચોથું, પાંચમું. તો આ જે લેયર્સ વાઇઝ બંનેને કહેવાય પ્રસ્તર ખડક. બરાબર? જેમાં રોલ કોનો હોય છે? નદી, પાણી અને હવાનો. ચલો આગળ જઈએ. બીજો એક ખડક છે રૂપાંતરિત અથવા મેટામોર્ફિક. કયો છે? રૂપાંતરિત અથવા તો મેટામોર્ફિક ખડક. દેખો, રૂપાંતરિત નો મતલબ શું થયો? કે જે ઓલરેડી અગ્નિકૃત અથવા પ્રસ્તર ખડક બની ચૂક્યા હોય. માની લો કે આ અગ્નિકૃત છે અને આ છે માની લો કે પ્રસ્તર. તો માની લો કે જે અગ્નિકૃત અને પ્રસ્તર ખડકો બની ચૂક્યા હશે પૃથ્વી ઉપર, આ ખડક ઉપર ફરીથી દબાણ અને તાપમાનની અસર થાય. ફરીથી શેની અસર થાય? દબાણ અને તાપમાનની. આની ઉપર જ્યારે ફરીથી દબાણ અને તાપમાનની અસર થાય છે તો શું થાય? કે તે પોતાની ફિઝિકલ અને કેમિકલ પ્રોપર્ટી, ભૌતિક અને રાસાયણિક જે પ્રોપર્ટી છે એ શું કરી નાખે છે? ચેન્જ કરી નાખે છે. તો આવો જે નવ, હવે માનો કે અગ્નિકૃત ખડક અને પ્રસ્તર ખડક જોરથી દબાવો, એની પર દબાણ આપો, તાપમાન આપો, તો એની જે ઓરિજિનલ જે ફિઝિકલ પ્રોપર્ટી છે એ શું કરી નાખશે? ચેન્જ કરી. અને ચેન્જ કરી અને એક નવો પ્રકારનો ખડક બની જશે. પરિવર્તન કરી નાખશે. નવો પ્રકારનો શું બની જશે? ખડક બની જશે. તો આજે એક નવો પ્રકારનો ખડક બની ગયો. આવા ખડકને આપણે શું કહીશું? રૂપાંતરિત ખડક. શું કહેવાય છે? રૂપાંતરિત ખડક. ક્લિયર? તો નીચેનામાંથી કોઈ મેટામોર્ફિક ખડકોનું મુખ્ય લક્ષણ છે? તો શું છે? પરિવર્તનશીલ. બરાબર? શું આવશે? પરિવર્તનશીલ. મતલબ પરિવર્તન થઈ જાય છે. ચલો આગળ. 7મા નંબરનો ક્વેશ્ચન. ચલો આન્સર આપો. જેટલા પણ લોકો આપણી સાથે જોડાયેલા છે આ 7મા નંબરના ક્વેશ્ચનનો આન્સર આપશે. ચલો, પ્રસ્તર ખડકોની વાત છે તો આપણે ઓલરેડી પ્રસ્તર ખડકો વિશે ભણ્યા અને હજી થોડું આપણે પ્રસ્તર ખડકો વિશે જોવાનું છે. નીચેનામાંથી કયા જૈવિક રીતે નવા નિર્મિત પ્રસ્તર ખડકોના ઉદાહરણ છે? તો સમજો, ગ્રેનાઇટ આપણે જોયો, બરાબર, બેસાલ્ટ જોયો, બરાબર, એ બધા કેવા ખડકોના ઉદાહરણ છે? અગ્નિકૃત. પણ જૈવિક રીતે નિર્મિત પ્રસ્તર ખડક મતલબ શું થયો? તો સમજો, હમણાં જ આપણે કીધું કે વોટ ઇઝ સેડિમેન્ટરી રોક. પ્રસ્તર ખડક કોને કહેવાય? સેડિમેન્ટરી રોક એટલે કે પ્રસ્તર ખડકનો મતલબ શું થાય? અથવા તો પ્રસ્તર ખડક કોને કહેવાય? ચલો, તો જે ઓલરેડી જે ખડક બનેલી હોય તો તેનું નદી, પાણી, હવા આના દ્વારા શું થાય? વિદારણ પ્લસ ઘસારણ. અને પછી શું કરશે? એ જે છૂટા પડેલો કણ એ શું કરશે? નિક્ષેપણ. અને આ રીતે લેયર્સમાં ગોઠવાશે. શું ગોઠવાશે? લેયર્સમાં. અને એક નવો પ્રકારનો ખડક બન્યો. આવા ખડકને આપણે શું કહીએ છીએ?
પ્રસ્તર ખડક, સેડિમેન્ટરી રોક. ચલો આની ખાસિયતની વાત કહીએ. ચલો પ્રસ્તર ખડક જે હશે બરાબર, એક તો નરમ હશે અગ્નિકૃત કરતા, કેમ કે એ અલગ અલગ કણો જોડાઈને ભેગો થઈને બનેલો ખડક છે. અલગ અલગ કણો જોડાઈને ભેગો થયેલો ખડક બને છે. તો કેવો ખડક હશે? પહેલા તો નરમ, આ યાદ રાખજો. બીજું, પ્રસ્તર ખડકની વાત કરીએ તો આની અંદર તમને સ્તરો જોવા મળશે. શું જોવા મળશે? સ્તરો, સ્તર જોવા મળશે. સ્ફટિકો જોવા મળતા નથી. કેમ? તો કે આને ઠંડા તાપમાન અથવા ગરમ થઈને ઠંડો બન્યો નથી, પણ આને શું જોવા મળશે? તો કે સ્ફટિકો જોવા મળતા નથી. સોરી, સ્ફટિકો જોવા મળતા નથી. ચલો આગળ. બીજું, પ્રસ્તર ખડકની ખાસિયત શું છે? તો કે દેખો પ્રસ્તર ખડક જે છે ને એ ફોસિલ્સ ધરાવે. શું ધરાવે છે? ફોસિલ્સ, એટલે કે જીવ અવશેષો ધરાવશે. કેમ કે જ્યારે અગ્નિકૃતમાંથી પ્રસ્તર ખડકો બનવાની શરૂઆત થઈ ચૂકી હતી, એ સમયે પૃથ્વી ઉપર ફોસિલ્સ હતા. માની લો કે આ કોઈ ખડક બનતો હોય બરાબર, અને કોઈ વનસ્પતિ, પ્રાણી, પશુ એના અવશેષ દટાઈ ગયા, એની પર લેયર બનતી ગઈ અને એક આખો ખડક બની ગયો બરાબર. તો તમે જોશો તો એની અંદર તમને શું જોવા મળશે? ફોસિલ્સ જોવા મળશે. તો જેટલા પણ પેટ્રોલિયમ છે, ક્રૂડ ઓઇલ, પેટ્રોલિયમ, ખનિજ તેલ, આ બધું તમને ક્યાંથી જોવા મળે છે? કોલસો, આ બધું ક્યાંથી જોવા મળે છે? તો કે પ્રસ્તર ખડકોમાંથી જોવા મળે છે. ક્લિયર થાય છે? ચલો હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ દેખો, પ્રસ્તર ખડક છે ને, એ પ્રસ્તર ખડકના ત્રણ રીતે, મતલબ કે પ્રસ્તર ખડકો ત્રણ રીતે બને. સમજો, પ્રસ્તર ખડકો કેટલી રીતે બને? ત્રણ રીતે બનશે. ચલો અહીંયા સુધી ખબર પડી ગઈ. હવે આ સમજો કે પ્રસ્તર ખડકો જે છે એ તમારા એનું જે નિર્માણ થવાની પ્રક્રિયા છે પ્રસ્તર ખડકની, એ કેટલા રીતે બને છે? ત્રણ રીતે. દેખો, એક હોય છે યાંત્રિક રીતે નિર્મિત પ્રસ્તર ખડક. કઈ રીતે? યાંત્રિક રીતે, મિકેનિકલી. બીજો હોય છે સેન્દ્રિય પદાર્થ અથવા તો જૈવિક રીતે. સેન્દ્રિય પદાર્થ અથવા તો આપણે શું બોલીએ? જૈવિક બોલીએ. અને ત્રીજો જે હશે એ હશે તમારો રાસાયણિક રીતે નિર્મિત પ્રસ્તર ખડક, કેમિકલી. દેખો, પ્રસ્તર ખડકનો મતલબ શું થયો? કે અગ્નિકૃત ખડકોનું ઘસરણ થયું, અલગ અલગ ખડકો ભેગા થયા, એમાંથી છૂટા પડ્યા પદાર્થ અલગ અલગ ખડક, થોડા અહીંયાથી અલગ અલગ દિશામાંથી અથવા અલગ અલગ જગ્યાએથી એ ખડક બન્યો, ભેગો થઈ ગયો, તો એને ખડકને શું કહેવાય છે? સેડિમેન્ટરી પ્રસ્તર ખડક. પણ હવે આજે પદાર્થ ભેગા થાય છે એ અલગ અલગ રીતે ભેગા થતા હોય. જેમ કે એક છે યાંત્રિક રીતે, મિકેનિકલી. મતલબ હમણાં જેવી રીતે ભણ્યા કે કોઈ એક પદાર્થ હશે, એમાંથી કણો છૂટા પડ્યા, કોણ કરશે? તો કે વિદારણ થશે, નબળા પડશે સૂર્યના કિરણના લીધે. આનું ઘસરણ કોણ કરશે? હવા પાણી કરશે. અને આમાંથી કણ ક્યાં લઈ ગયા? બીજી કે કોઈક બીજો ખડક હતો, એમાંથી પણ સેમ પ્રોસેસ થઈ. કોઈક ત્રીજો ખડક હતો, એમાંથી પણ સેમ પ્રોસેસ થઈ. અને અહીંયા એક નવો પ્રકારનો શું બનતા? કણો ભેગા થઈ નિક્ષેપણ દ્વારા અહીંયા શું બનતા? એક નવો ખડક બનતી ગયો. આ ખડકને આપણે શું કહીએ? પ્રસ્તર. તો તમે જોશો તો આમાં મિકેનિકલી પ્રોસેસ થઈ છે. કઈ પ્રોસેસ થઈ છે? મિકેનિકલી. ખબર પડે છે કે નહીં? કેવી પ્રોસેસ થઈ છે? મિકેનિકલી પ્રોસેસ થઈ છે. તો મિકેનિકલી જે પ્રોસેસ થઈ તેને લીધે આ ખડકને આપણે કયો ખડક કહેશું? યાંત્રિક રીતે બનેલો પ્રસ્તર ખડક. કઈ રીતે? યાંત્રિક, મિકેનિકલી પ્રોસેસ થઈ છે. ક્લિયર થયું કે નહીં? ચલો તો જો યાંત્રિક રીતે જે પ્રસ્તર ખડક બન્યો એના તમારે ઉદાહરણ ખાસ યાદ રાખવાના છે. એક છે રેતીનો પથ્થર. તમે જોયો હશે, ટેફા આપણે જેને કહીએ, રેતીનો પથ્થર. એક કોંગ્લોમરેટ, તમે નામ સાંભળ્યું હશે, કોંગ્લોમરેટ. માટી નામ સાંભળ્યું હશે તમે. શું નામ સાંભળ્યું હશે? માટી નામ સાંભળ્યું હશે. કાદવનો પથ્થર, કાદવનો પથ્થર. અથવા તો તમે નામ સાંભળ્યું છે લોએસ. આજે બધું તમે જોવો છો એ બધું જે છે એ શું છે? તો કે યાંત્રિક રીતે નિર્મિત પ્રસ્તર ખડકો છે. કઈ રીતે નિર્મિત પ્રસ્તર ખડકો? યાંત્રિક રીતે નિર્મિત પ્રસ્તર ખડકો છે. ક્લિયર થાય છે કે નહીં? તો આ ખાસ યાદ રાખજો કે રેતીનો પથ્થર, કોંગ્લોમરેટ, માટી, કાદવ, કિચડ, તમે જોયું હશે, બધા કેવા છે? મિકેનિકલી. અને બીજું ખાસ યાદ રાખજો કે પૃથ્વીનું જે ક્રસ્ટ છે ઉપરનું, જ્યાં આપણે રહી રહ્યા છીએ, પૃથ્વીનું ભૂપૃષ્ઠ, એ 75% પ્રસ્તર ખડકોનું બનેલું છે. કેટલા ટકા? અત્યારે તમે જોશો બધું ઘસાણ થઈ ગયું છે. અત્યારે બધા અગ્નિકૃત ખડકો જે હતા એના નામો નિશાન મીટી ગયા છે. બરાબર છે? ચલો આગળ. સેન્દ્રિય રીતે પ્રસ્તર ખડક કોને કહેવાય? તો માની લો કે કોઈ પ્રસ્તર ખડક બનતો હોય અને ત્યાં કોઈક જૈવિક પદાર્થ, એટલે કે વનસ્પતિ, તેના જીવ અવશેષ એ દટાઈ જાય. જેમ કે વનસ્પતિ છે, કોઈ લાકડું દટાઈ ગયું, બરાબર છે? અથવા તો કોઈ જીવ અવશેષ, ક્રૂડ ઓઇલ છે, સોરી ડાયનોસોર છે, અથવા તો એના અવશેષો દટાઈ ગયા, અને એ રીતે કોઈ પ્રસ્તર ખડક બન્યું, તો તમને ખબર છે કે લાકડામાંથી શું બને? કોલસો. લાકડું નીચે દટાઈ ગયું, એની પર કહેવાય કે નિક્ષેપણ થયું માટીનું, રેતીનું, આ બધાનું,
અને પછી દટાઈ ગયું. તો કોલસો જે છે, લાકડું જે છે, વર્ષો પછી શું બની ગયો? કોલસો. તો કોલસો પણ તમારો પ્રસ્તર ખડક કહેવાય. કયો ખડક કહેવાશે? પ્રસ્તર. એવી જ રીતે ક્રૂડ ઓઇલ, ડાયનોસોરના અવશેષો દટાયા, ફોસિલ્સ દટાયા, પ્રાણીઓના, પશુઓના, અને આજે આપણને કયા સ્વરૂપે જોવા મળે છે? ક્રૂડ ઓઇલ સ્વરૂપે. તો ક્રૂડ ઓઇલ પણ તમારો કયો ખડક કહેવાય? પ્રસ્તર. પણ તેમાં ક્યાંક જે ખડક બનવામાં રોલ કોનો રહેલો છે? કોઈ સેન્દ્રિય અથવા તો જૈવિક પદાર્થનો. એટલા માટે કોલસો જે છે, ખનિજ તેલ છે, કયું તેલ? ખનિજ તેલ છે, ક્રૂડ ઓઇલ છે, આ બધા જે છે ને એ સેન્દ્રિય રીતે બનતા પ્રસ્તર ખડક કહેવાય. કઈ રીતે બનતા? સેન્દ્રિય રીતે બનતા પ્રસ્તર ખડક. ક્લિયર થાય છે? ચલો. અને ત્રીજું છે રાસાયણિક રીતે બનતા પ્રસ્તર ખડક. કયા રીતે? રાસાયણિક રીતે બનતા પ્રસ્તર ખડક. ચલો. રાસાયણિક, કેમિકલી. તો હવે રાસાયણિક રીતે બનતા પ્રસ્તર ખડકની વાત કરીએ તો કોને કહેવાય રાસાયણિક રીતે બનતા પ્રસ્તર ખડક? તો તમે નામ સાંભળ્યું હશે મીઠું, ચૂનાનો પથ્થર. શું નામ સાંભળ્યું તમે? મીઠું અને ચૂનાનો પથ્થર. દેખો, રાસાયણિક રીતે પ્રસ્તર ખડકનો મતલબ શું થયો કે નદી જે છે, માન લો કે કોઈ નદી છે, બરાબર, એ કોઈ પર્વતમાંથી નીકળે છે. હવે પર્વતમાંથી નીકળે એટલે શું થાય? એ ઘસરણ કરતી આવે. તો ઘણા બધા રાસાયણિક તત્વોને નદી પોતાની સાથે ઓગળે, મતલબ કે એના તત્વો જે નદીમાં પાણીમાં શું થઈ જાય? ઓગળી જાય. અને એ તત્વો મિનરલ જે છે એ ધીમે ધીમે નદીમાં શું થતા જાય? ભેગા થતા જાય. શું થતા જાય? ભેગા થતા જાય. અને એ જે ભેગા થતા જાય છે અને પછી શું થાય કે ભેગા થતા એ આખો ખડક બની જાય કે જેમાં કોઈ કેમિકલ કમ્પોનન્ટ, મતલબ રાસાયણિક તત્વો અથવા તો રસાયણનો કોઈ કહેવાય કે ભાગ રહેલો હોય. તો આ રીતે જે ખડક બને છે એને રાસાયણિક રીતે નિર્મિત પ્રસ્તર ખડક કહેવાય. એક્ઝામ્પલ તરીકે તમે નામ સાંભળ્યું હશે મીઠું. શું સાંભળ્યું હશે? મીઠું. તો તમારું જે મીઠું છે, બરાબર છે, બરાબર, એ તમારું કઈ રીતે છે? તો કે કેમિકલી ફોર્મ છે. બરાબર છે. ચિરોડી નામ સાંભળ્યું હશે તમે, જીપ્સમ ચિરોડી જેને આપણે કહીએ છીએ. બરાબર. ચૂનાનો પથ્થર, ચૂનો, જીપ્સમ અને ચિરોડી. ચાલો, બરાબર. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ સમજો. આઈએમપી, આ જે ચૂનાનો પથ્થર છે ને, આને તમે રાસાયણિક રીતે નિર્મિત પ્રસ્તર ખડક પણ કહી શકો અને સેન્દ્રિય પદાર્થમાં પણ તેનું ઉદાહરણ આવે. શેમાં આવે? સેન્દ્રિય પદાર્થમાં. કેમ? તો કે ઘણા બધા એવા, જેમ કે તમે જીવજંતુ હોય છે, જેમ કે પરવાળા નામ સાંભળ્યા હશે, એવા જીવજંતુ કે જેની અંદર ચૂનાનું પ્રમાણ હોય છે. શું હોય છે? ચૂનાનું પ્રમાણ. પશુ પ્રાણીમાં ચૂનાનું પ્રમાણ હોય. તો જ્યારે તે દટાય છે તો શું થાય છે કે ઘણો બધો ચૂનો એ જે છે સેન્દ્રિય રીતે પણ તમને બનતો જોવા મળે. તો ચૂનાનો પથ્થર યાદ રાખજો કે તે એ સેન્દ્રિય પદાર્થ નિર્મિત પ્રસ્તર ખડકનું પણ ઉદાહરણ છે, લાઇમસ્ટોન જેને આપણે કહીએ છીએ, અને તે તમારો રાસાયણનો પણ નામ આવશે. તો નીચેનામાંથી કયા જૈવિક રીતે નવનિર્મિત પ્રસ્તર ખડકો છે? તમને બધાને ખબર છે કે બેસાલ્ટ તો કેવો છે? એ તો અગ્નિકૃત ખડક છે. તો ત્રીજું આન્સર આવશે, મતલબ આપણને આવે અને આપણને આવે. બરાબર છે. ચલો, હવે તમારો રહ્યો ઓપ્શન કયો? 1 અને 2 અને 2 અને 4. બરાબર છે. 2 અને 4. ચાલો, તો તમને બધાને ખબર છે કે સ્લેટ કોને કહેવાય? સ્લેટ નામ સાંભળ્યું તમે લોકોએ? સ્લેટ. ચલો, જે લોકોએ સ્લેટ વિશે નામ સાંભળ્યું હોય તે આન્સર આપે. ચલો, સ્લેટ. સ્લેટ જે છે ને એ સેલમાંથી બને. સ્લેટ છે ને પોતાનામાં રૂપાંતરિત ખડક છે. કેવો ખડક છે? રૂપાંતરિત. આગળ હું તમને સમજાવું. તો તમારો આ સ્લેટે ના આવે, ચોથો ના આવે, તો આન્સર કયો આવશે? 1. મેં તમને શું કીધું? ચૂનાનો પથ્થર, એ બંનેમાં એક્ઝામ્પલ આવશે. એ બંને એટલે કેવો? સેન્દ્રિય પદાર્થ નિર્મિત પ્રસ્તર ખડક. અને બીજું તમારું શું આવશે? રાસાયણિક રીતે નિર્મિત પ્રસ્તર ખડક. બરાબર છે. તો કોલસો તમારો આવશે. કોલસો પોતે કેવો છે? સેન્દ્રિય પદાર્થ નિર્મિત. તો 3 પદાર્થના પ્રસ્તર ખડકો યાદ રાખવાના છે. યાંત્રિક રીતે પૂછાય તો રેતીનો પથ્થર અને કયો આવશે? કોંગ્લોમરેટ. પછી આવશે માટી, કાદવનો પથ્થર, લોએસ. આ બધા કેવા છે? યાંત્રિક રીતે, મિકેનિકલી. અને એમાં કોઈ સેન્દ્રિય પદાર્થ અથવા જૈવિક તત્વો એડ થઈ જશે તો એ તમારું વનસ્પતિ જીવાવશેષ બની જશે. એ તમારું લાકડો છે, ક્રૂડ ઓઇલ છે, પેટ્રોલિયમ. અને રાસાયણિકની અંદર યાદ રાખવાના છે મીઠું, ચૂનાનો પથ્થર, જીપ્સમ, ચિરોડી. આ યાદ રાખવાના છે. તો કોલસો અને ચૂનાનો પથ્થર એ બંને જૈવ નિર્મિત પ્રસ્તર ખડકો છે. ચાલો, આગળ જઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. શું છે નેક્સ્ટ ક્વેશ્ચન? 8 નંબરનો. ઓકે, ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન કરતા પહેલા તો જે પણ વિદ્યાર્થી મિત્રો આપણી સાથે જોડાયેલા છે અને જેમને જીઓગ્રાફી ડીપમાં ભણવું છે, બરાબર છે, એ એકદમ બેઝ લેવલથી લઈને એડવાન્સ લેવલ સુધીનું, તો તે માની લો કે તે ઓફલાઈન બ્રાન્ચ નથી કરી શકતા, તો તેના માટે DICS લઈને આવ્યું છે ઓનલાઈન લાઈવ પ્લસ રેકોર્ડેડ બેચીસ. અને જેની ઉપર તમને ડિસ્કાઉન્ટ મળવા પાત્ર છે 15%.
જો તમે આ કોડ યુઝ કરશો કેતન 15 તો તમને જીપીએસસી ના ઓનલાઈન કોર્સ ઉપર કેટલા ડિસ્કાઉન્ટ મળશે? 15% ડિસ્કાઉન્ટ મળશે, જેની અંદર જે છે એ એનિમેશન દ્વારા આખી જિયોગ્રાફી ભણ્યા છીએ, પ્લસ બેઝ નોટ્સ બનાવેલી છે, ગુજરાતીની અંદર તમને નોટ્સ મળી જશે, બરાબર છે. અને જો તમારે ડિસ્કાઉન્ટ સાથે જોતું હોય તો તમે અત્યારે 15% કેતન 15 કરી અને 15% ડિસ્કાઉન્ટ લઈ શકો છો. અને તમારે વધારે માહિતી જોતી હોય તો તમે આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો, બરાબર છે. ચલો આગળ 8 નંબરનો ક્વેશ્ચન, નીચેનામાંથી કયો શબ્દ, બરાબર છે, કયો શબ્દ, ચલો આન્સર આપો. જેટલા લોકો મારી સાથે જિયોગ્રાફી ભણેલા છે, બરાબર, એ લોકોને આનો ખબર હશે કે નીચેનામાંથી કયો શબ્દ સાયન્સ ઓફ રોક્સ માટે વપરાય છે? સાયન્સ ઓફ રોક્સ માટે વપરાય છે. ચલો બોલો, શું આન્સર આવશે? ચલો, પેડોલોજી, કાર્ટોલોજી, પેટ્રોલોજી કે મિનરોલોજી? સાયન્સ ઓફ રોક્સ માટે કયો શબ્દ યુઝ થાય છે? પેડોલોજી, કાર્ટોલોજી, પેટ્રોલોજી કે મિનરોલોજી? ચલો, આનો સાચો આન્સર આવશે શું? પેટ્રોલોજી. સાયન્સ ઓફ રોક, જે ખડકોના અભ્યાસ છે, રોક્સના અભ્યાસ, એને આપણે કયા તરીકે ઓળખીએ છીએ? પેટ્રોલોજી તરીકે ઓળખીએ છીએ, બરાબર છે. કયા તરીકે ઓળખીએ છીએ? પેટ્રોલોજી. આ ખાસ યાદ રાખવાનું છે, તો કે પેટ્રોલોજી તરીકે આપણે ઓળખીએ છીએ. ચલો આગળ 9મા નંબરનો ક્વેશ્ચન. ઓકે, 9મા નંબરનો ક્વેશ્ચન ઓલરેડી આવડશે તમને લોકોને હવે, કારણ કે આપણે અગ્નિકૃત ખડકો વિશે ઓલરેડી ચર્ચા કરી ચૂક્યા છીએ. ચાલો, તો શું છે 9મા નંબરનો ક્વેશ્ચન? તો કે અગ્નિકૃત ખડકોને રચનાના આધારે વર્ગીકૃત કરવામાં આવે છે. યસ, બરાબર. અગ્નિકૃત ખડકોને સાચું છે, રચનાના આધારે શું કરવામાં આવે છે? અગ્નિકૃત ખડકો. કેમ? તો કે આપણે એને પાતળીય, આંતરિક અને બાહ્ય બે ભાગમાં વહેંચી શકીએ છીએ કે ક્યાં બને છે. તો નીચે બનશે પૃથ્વીની સપાટીની તો આંતરિક, અને ઉપર બને તો બાહ્ય. ચલો, અગ્નિકૃત ખડકોના થોડા ઉદાહરણો ગ્રેનાઇટ, ક્વાર્ટઝાઇટ અને શું છે? બેસાલ્ટ. અગ્નિકૃત ખડકોના થોડા ઉદાહરણો ગ્રેનાઇટ, ક્વાર્ટઝાઇટ અને શું છે? બેસાલ્ટ છે. ચલો બોલો, સાચો આન્સર છે કે નહીં? બોલો, આન્સર આપો. ચલો, જેટલા પણ લોકો આપણી સાથે જોડાયેલા છે, દેખો 2 વે કનેક્શન આપણે કરવાનું છે. જ્યાં સુધી 2 વે કનેક્શન નહીં થાય ત્યાં સુધી જે છે એ તમારું પાયો ક્લિયર નહીં થાય. ચલો, અગ્નિકૃત ખડકોના થોડા ઉદાહરણો ગ્રેનાઇટ, ક્વાર્ટઝાઇટ અને બેસાલ્ટ છે. તો તમને બધાને ખબર છે ગ્રેનાઇટ અને બેસાલ્ટ તો કેવા ખડકો છે? અગ્નિકૃત. પણ ક્વાર્ટઝાઇટ જે છે એ તમારો રૂપાંતરિત ખડક છે. આ રૂપાંતરિત ખડક દર વખતે એક્ઝામમાં પૂછાય છે, બરાબર છે. એની મેં અલગથી એક સ્લાઇડ બનાવેલી છે, એ સ્લાઇડ આપણે જોવાની છે. તો બીજું સ્ટેટમેન્ટ ખોટું થઈ જશે. ક્વાર્ટઝાઇટ તો તમારું કેવું છે? રૂપાંતરિત ખડક. ચલો, પીગળેલા મેગ્માના ઠંડકની મધ્યવર્તી પરિસ્થિતિઓ દ્વારા અગ્નિકૃત ખડકો રચાય છે, બરાબર છે. મતલબ શું થયો કે જે લાવા જે છે ઠંડો પડવાથી, શું પડવાથી? ઠંડો પડવાથી તમારો શું રચાય છે? તો કે અગ્નિકૃત ખડકો રચાય છે. કે પીગળેલા મેગ્માના ઠંડકની મધ્યવર્તી પરિસ્થિતિઓ દ્વારા શું રચાય છે? અગ્નિકૃત ખડકો. આન્સર શું આવશે? 1 અને 3, બરાબર છે. ચલો આગળ 1 અને 3. બીજું સ્ટેટમેન્ટ કેવું છે? ખોટું. 10મા નંબરનો ક્વેશ્ચન ચલો આપો. નીચેનામાંથી આગ્નેય ખડકો એટલે કે અગ્નિકૃત ખડકો બાબતે કયા વિધાનો સાચા? ઓલરેડી અગ્નિકૃત ખડકો આપણે ડીપમાં કરી ચૂક્યા છીએ. કયા વિધાનો શું છે? સાચા છે. ચલો, સાચા નથી પૂછ્યું છે, સોરી. 10મા નંબરમાં સાચા નથી. તો કે આ ખડકમાંથી પાણી ગળતું નથી, નીતરતું નથી. દેખો મતલબ શું થશે? આ ખડકોમાંથી પાણી ગળતું એટલે કે નીતરતું નથી. આ ખડકોનો સંબંધ જ્વાળામુખી સાથે છે. આ ખડકોમાંથી જીવાશ્મ મળી આવે છે. તમને દેખાઈ ગયું? આ જ ખોટું છે. આપણે હમણાં જ જોયું હતું કે અગ્નિકૃત ખડકોમાંથી કદી શું નથી જોવા મળતા? તો કે જીવાશ્મ જોવા મળતા નથી. અગ્નિકૃત ખડકોમાંથી જીવાશ્મ જોવા મળતા નથી, ઓબ્વિયસલી નથી જોવા મળતા. તો તમારું આ સ્ટેટમેન્ટ કેવું થઈ ગયું? ખોટું. ચલો બીજા આપણે જોઈએ તો આ ખડકોમાંથી પાણી ગળતું નથી. એનો મતલબ શું છે? કે આ કઠણ છે. કેવા છે? કઠણ. કઠણ હોવાના લીધે શું થાય કે એ સ્પંજી ટાઈપ ના હોય, એકદમ સોલિડ હોય. કેવા હોય છે? સોલિડ. પાણી જેમ કે આપણે સ્પંજ જોયું છે, બરાબર. તો પ્રસ્તર ખડકો હોય ને, પ્રસ્તર એ થોડા નરમ હોય છે, સ્પંજ, તો એમાંથી આરામથી પાણી તમે જોશો તો શોષાય છે, પણ આમાંથી શોષાતું નથી. આ ખડકોનો સંબંધ જ્વાળામુખી સાથે, યસ, સાચી વસ્તુ છે. અને આ ખડકમાંથી સિલિકેટ ખનિજ મળી આવે છે, એ પણ કેવી વસ્તુ છે? સાચી વસ્તુ. તો જીવાશ્મ મળી આવે છે. કેવું થઈ ગયું? ખોટું થઈ ગયું. ચલો આગળ. નીચેનામાંથી કયા સજીવ રીતે બનેલો કાંપ ખડક છે? મતલબ શું થયો કે આ તમને કહે છે કે નીચેનામાંથી કયો સેન્દ્રિય રીતે બનેલો પ્રસ્તર ખડક છે? કઈ રીતે?
તો કે નીચેનામાંથી કયો ખડક સજીવ એટલે કે સેન્દ્રિય રીતે બનેલો કેવો ખડક છે? તો કે પ્રસ્તર ખડક છે. નીચેનામાંથી સેન્દ્રિય રીતે બનેલો પ્રસ્તર ખડક કયો છે? ચલો, ચોક, ચૂનાનો પથ્થર કે સેલ? ચલો આન્સર આપો. સેલ નો મતલબ થાય માટી. શું થાય છે? માટી. સેલ નો મતલબ શું થાય છે? માટી. ચોક, ચૂનાનો પથ્થર કે તમારો સેલ? ચલો આન્સર આપો. તમને બધાને ખબર છે કે સેલ અને સેન્દ્રિય રીતે, સેલ તો જે છે કેવો છે તો કે એ તો યાંત્રિક રીતે નિર્મિત માટી. તો તમારું ત્રીજું સ્ટેટમેન્ટ કેવું થઈ ગયું? ખોટું. ચલો, ચોક અને ચૂનાનો પથ્થર. બરાબર છે. ચોક અને તમારો કયો પથ્થર? ચૂનાનો પથ્થર. ચલો આન્સર આપો. શું આવશે આન્સર આનો? જેટલા પણ લોકો જોડાયેલા છે એકવાર પહેલા તો લાઈક કરી દે. ચલો ડન. ઓકે, આન્સર આવશે 1 અને ચોક. એ જે છે કઈ રીતે બનેલો છે? તો કે સજીવ. ચોક અને ડોલોમાઇટ આપણે જે કહીએ છીએ, બરાબર. ચોક એક વન ટાઈપ ઓફ કેનો પથ્થર આવશે? તો કે ચૂનાના જેવો પથ્થર આવશે ચોક. તો આનો આન્સર આવશે 1 અને 2. ચલો આગળ. અને તમને કીધું કે ચૂનાનો પથ્થર એ તમારો સેન્દ્રિય રીતે બનેલો પ્રસ્તર ખડક છે. ચલો, નીચેનામાંથી કયા ખડકોમાં અવશેષો હોવાની શક્યતા નથી? ફોસિલ્સ, અવશેષો હોવાની શું નથી? શક્યતા નથી. નીચેનામાંથી કયા ખડકોમાં અવશેષો હોવાની શક્યતા નથી? કોંગ્લોમરેટ, ગ્રેનાઇટ, સેલ કે સેન્ડસ્ટોન? સેન્ડસ્ટોન નો મતલબ શું થાય? રેતીનો પથ્થર. ચલો બોલો. રેતીનો પથ્થર. સેલ નો મતલબ શું થાય? માટી. બરાબર છે. કોંગ્લોમરેટ, આ કયો ખડક કયો? આ બી એક પ્રકારનો માટી જ છે. તો આ 3 ખડકો તમારા કેવા છે? આ 3 ખડકો તમારા પ્રસ્તર ખડકો છે. અને તમને ખબર છે કે પ્રસ્તર ખડકોની અંદર શું તમને જોવા મળશે? તો કે એની અંદર તમને જોવા મળશે ફોસિલ્સ એટલે કે સજીવ. તો કેમાંની જોવા મળે? ગ્રેનાઇટમાં. તો ગ્રેનાઇટ એ તમારું કેવું ઉદાહરણ છે? અગ્નિકૃતનું ઉદાહરણ છે. કેનું ઉદાહરણ છે? તો અહીંયા તમને અગ્નિકૃત ખડક હોવાના લીધે અહીંયા તમને જે છે એ શું નહીં જોવા મળે? તો કે અહીંયા તમને ફોસિલ્સ જોવા મળશે નહીં. ચલો, નીચેનામાંથી કયું મેટામોર્ફિક ખડકોનું ઉદાહરણ નથી? હવે આપણે મેઇન વસ્તુ કરવાની છે કે જ્યાંથી રેગ્યુલર ક્વેશ્ચન પૂછાય છે, મતલબ કે રિપીટેડ. નીચેનામાંથી કયું મેટામોર્ફિક એટલે કે રૂપાંતર ખડક? મેટામોર્ફિક નો મતલબ શું થાય? રૂપાંતર. રૂપાંતર ખડક કોને કીધું હતું આપણે? તો કે જે અગ્નિકૃત અને પ્રસ્તર ખડક બની ચૂક્યા હોય જ્યારે તેની ઉપર દબાણ અને તાપમાનની શું થાય છે? અસર થાય છે. તો તે પોતાની ફિઝિકલ અને કેમિકલ પ્રોપર્ટી શું થાય? ચેન્જ કરી એક નવું રૂપાંતરણ ધરાવે છે. આવા ખડકોને આપણે શું કહીએ છીએ? રૂપાંતરિત ખડક કહીએ છીએ. હવે દેખો, આની માટે તમારે છે ને એક બોક્સ યાદ રાખવું પડશે. શું યાદ રાખવું પડશે? તો એક બોક્સ યાદ રાખવું પડશે. તો જે તમારી સામે દેખાય છે. ચલો, તમને બધાને ખબર છે કે પ્રસ્તર ખડકોમાં, બરાબર છે. તો તમે જોશો પ્રસ્તર ખડકની વાત કરીએ તો સેલ એટલે કે માટી એ પ્રસ્તર ખડક છે. લાઇમસ્ટોન એટલે કે ચૂનાનો પથ્થર કેવો ખડક છે? પ્રસ્તર. ચોક અને ડોલોમાઇટ કેવા ખડક છે? પ્રસ્તર. સેન્ડસ્ટોન એટલે કે રેતી પથ્થર એટલે કે કોંગ્લોમેરેટ રેતીનો પથ્થર કેવા ખડક છે? પ્રસ્તર. તો માની લો કે સેલ છે, સેલ, બરાબર છે. આ સેલ ઉપર જ્યારે દબાણ અને તાપમાનની અસર થાય છે, માટી ઉપર જ્યારે શેની અસર થાય છે? દબાણ અને તાપમાનની. તો સેલ જે છે ને એનું સ્લેટ બની જાય છે. શું બની જાય છે? સ્લેટ. રૂપાંતર થઈને સેલનું શું બની જાય છે? સ્લેટ બની જાય છે. બરાબર, સ્લેટ બની જાય છે. ખાસ યાદ રાખવાનું છે. ચૂનાના પથ્થર ઉપર જ્યારે બહુ દબાણ અને તાપમાન અસર થાય તો ચૂનાનો પથ્થર પોતાની ફિઝિકલ અને કેમિકલ પ્રોપર્ટી ચેન્જ કરીને રૂપાંતરણ થઈ જાય. તો જે રૂપાંતરણ થયું રૂપાંતરિત ખડક કહેવાય. તો ચૂનાના પથ્થરનું શું બની જાય? માર્બલ, જેને આપણે સંગમરમર અથવા તો શું કહીએ છીએ? આરસ પણ. બહુ વાર પૂછાયેલો ક્વેશ્ચન. તો ચૂનાના પથ્થરનું રૂપાંતર થઈ અને શું બની જાય છે? માર્બલ. ચોક અને ડોલોમાઇટ આ બંને પણ પ્રસ્તર ખડક છે. એનું પણ માર્બલ એટલે કે આરસ પહાણ બને છે. અને રેતીનો પથ્થર સેન્ડસ્ટોન અને કોંગ્લોમરેટ એ ક્વાર્ટઝાઇટ બની જાય છે. શું બની જાય છે? રેતીનો પથ્થર અને સેન્ડસ્ટોન કોંગ્લોમરેટ શું બની જાય? ક્વાર્ટઝાઇટ. તો ક્વાર્ટઝાઇટ તમારો જે છે એ રૂપાંતર ખડક છે. તો સ્લેટ એ તમારો રૂપાંતર ખડક છે. માર્બલ એટલે કે આરસ પાણી શેમાંથી બને? ચૂનાનો પથ્થર. તો અહીંયાથી તમને ઘણા ક્વેશ્ચનો પૂછાય કે સેલનું શું બની જાય છે? તો કે સ્લેટ. ચૂનાના પથ્થરનું શું બની જાય છે? તો કે આરસ પાણ. બરાબર છે. ક્વાર્ટઝાઇટ. આ બધી વસ્તુ બની જાય છે. ચલો બીજું અગ્નિકૃત ખડકની વાત કરીએ તો ગ્રેનાઇટ. ગ્રેનાઇટનું બની જાય છે નીસ. શું બની જાય છે? નીસ. યાદ રાખવાનું છે ગ્રેનાઇટનું રૂપાંતરણ શું થઈ જાય છે? નીસ. બેસાલ્ટ. બેસાલ્ટનું રૂપાંતરણ થઈ જાય છે એમ્ફીબોલાઇટ્સ. શું બની જાય છે? એમ્ફીબોલાઇટ્સ. અથવા તો સિસ્ટ. સિસ્ટ. બેસાલ્ટનું કાં તો એમ્ફીબોલાઇટ બને છે કાં તો શું બને છે? સિસ્ટ બને છે. અને ગેબ્રો એ પણ તમારો અગ્નિકૃત ખડક છે. એનું બની જાય છે સર્પેન્ટાઇન. ગેબ્રોનું શું થઈ જાય છે? સર્પેન્ટાઇન. તમારે ખાસ કરીને યાદ રાખીને જવાનું છે કે કયા ખડકનું શું રૂપાંતરણ થાય છે.
ચલો હવે દેખો રૂપાંતર ખડકો હોય, માનો કે સ્લેટ છે, આરસ પહાણ છે, નીસ છે, તમારું સર્પેન્ટાઇન છે, સિસ્ટ છે, તો આ ખડકો રૂપાંતર બની ગયા તો શું એની ઉપર ફરીથી દબાણ અને તાપમાનની અસર નહીં થાય? તો થશે. તો માનો કે આજે ખડક બન્યા એની પર ફરીથી દબાણ અને તાપમાનની અસર થાય તો રૂપાંતરનું પણ શું થઈ જાય? રૂપાંતરણ થઈ શકે. એવી જ રીતે જો સ્લેટ કેવો ખડક હતો? રૂપાંતર. તો એની ઉપર જ્યારે ફરીથી દબાણ અને તાપમાનની અસર થાય છે તો એ પોતાનું રૂપાંતરણ સ્લેટમાંથી સીધું ફાઇલાઇટ કરી નાખે છે. શું કરી નાખે છે? ફાઇલાઇટ. તો ધ્યાન રાખજો, ફાઇલાઇટ પણ રૂપાંતરિત ખડક છે, પણ રૂપાંતરણનું રૂપાંતરણ છે, મતલબ સ્લેટમાંથી શું બનેલું છે? ફાઇલાઇટ. ચલો પછી ફાઇલાઇટ જે છે એનું શું બની જાય છે? તો એનું સિસ્ટ બની જાય છે. શું બની જાય છે? સિસ્ટ બની જાય છે. અને સર્પેન્ટાઇનનું ફરીથી ગેબ્રો બની શકે છે. ડન. તો આ જે છે ખાસ તમારે યાદ રાખવાના છે કે કયા ખડકનું શેમાં રૂપાંતરણ થાય છે. ક્લિયર થયું? ચલો ચલો હવે આનો આન્સર આપવાનો ટ્રાય કરો. 13મા નંબરનો કે નીચેનામાંથી કયું ખડક જે છે એ નીચેનામાંથી કયું ખડક અગ્નિકૃત ખડક સોરી મેટામોર્ફિક ખડકનું ઉદાહરણ નથી? તો આપણે હમણાં જોયું કે માર્બલ એટલે કે શું થયું? આરસ પહાણ. આ એક કેવું ખડક છે? રૂપાંતર ખડક છે, જે શેમાંથી બનશે? ચૂનાના પથ્થરમાંથી. તો તમારું આ તો છે ક્વાર્ટઝાઇટ, તમે જોયું તમારું રેતી પથ્થરમાંથી બને છે. સેલનું શું બની જાય છે? સ્લેટ. પણ ગ્રેનાઇટ એ શેનું ઉદાહરણ છે? અગ્નિકૃત ખડકનું. કેનું ઉદાહરણ છે? અગ્નિકૃત ખડકનું ઉદાહરણ છે. તો આન્સર શું આવશે? ડી. ઓકે ચાલો આગળ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. લાસ્ટ ક્વેશ્ચન તમારો આજના દિવસનો એ છે 14 નંબરનો ક્વેશ્ચન. ચલો આન્સર આપવાનો ટ્રાય કરો તમામ લોકો. ચલો 14 નંબરના ક્વેશ્ચનનો આન્સર આપો. નીચેના ગુણધર્મ સાથે ખડકને ઓળખો. મતલબ આ જે ગુણધર્મ આપેલા છે એ પરથી કયા ખડકની વાત કરેલી છે? તો કે એક અથવા બીજા પ્રકારના ઉકેલોમાંથી રાસાયણિક રીતે અવક્ષેપિત ખડક, તે સજીવ રીતે પણ બને છે અને અન્ય ખડકોમાંથી મેળવી સામગ્રીના સંચયથી પણ થાય છે. ચલો આન્સર આપો. શું આવશે આન્સર? કે એક અથવા બીજા પ્રકારના ઉકેલોમાંથી રાસાયણિક રીતે અવક્ષેપિત ખડક અને તે સજીવ રીતે પણ બને છે અને અન્ય ખડકમાંથી મેળવેલી સામગ્રીના સંચયથી પણ થાય. બધાને ખબર કે આનો આન્સર તમારો શું આવશે? તો કે વ્યવસ્થિત રીતે રચાયેલું જળ ખડક. ખાલી ખડક. અહીંયા તમને ખબર મેટામોર્ફિક એટલે શું થાય? રૂપાંતર. જળકૃત ખડક દેખો પ્રસ્તરના બે નામ છે. પ્રસ્તર ખડક પણ કહેવાય છે અને બીજું શું કહેવાય છે? એને જળકૃત ખડક પણ કહેવાય છે. બરાબર છે? પ્રસ્તર ખડક અને જળકૃત ખડક. બરાબર. તો અહીંયા તમે ઓપ્શનની જગ્યાએ અગ્નિકૃત લઈ શકો છો, અગ્નિકૃત અથવા જળકૃત. તો ખાલી પ્રસ્તર ખડકને જળકૃત બોલવું હિતાવહ નથી. કેમ? તો કે પ્રસ્તર ખડકોનામાં ખાલી હવાનો રોલ નથી અથવા પાણીનો રોલ નથી, સૂર્યનો પણ રોલ છે, પાણીનો પણ છે, હવાનો, બધાનો રોલ છે. તો ખાલી એને જળકૃત બોલી શકાય નહીં. બરાબર છે? તો અમને ખબર છે કે એક અથવા બીજા પ્રકારના ઉકેલોમાંથી, મતલબ કે એક અથવા બીજા પ્રકારના ખડકોમાંથી છૂટું પડી અને એક ખડક બન્યો. આપણે એને શું કીધું હતું? પ્રસ્તર ખડક. અને બીજું સ્ટેટમેન્ટ જુઓ, એ સજીવ રીતે પણ બને, એ સેન્દ્રીય રીતે પણ બને અને અન્ય ખડકોમાંથી મેળવેલી સામગ્રી એ યાંત્રિક રીતે પણ બને અને રાસાયણિક રીતે પણ બની શકે. તો કોની વાત કરે છે? જળકૃત ખડકની પણ અથવા પ્રસ્તર. તો આપણો આન્સર બનશે વ્યવસ્થિત રીતે રચાયેલી જળકૃત ખડક. બરાબર? આવશે નહીં. ડન. ચલો તો અહીંયા આપણે 3 પ્રકારના ખડકો, તેના તમારે શું યાદ રાખવાનું છે? 3 પ્રકારના ખડકો, તેના ઉદાહરણ, તેના નામ, આ ખાસ તમારે અહીંયા યાદ રાખવાના છે. બરાબર છે? અને ખાસિયત, અને તેની શું યાદ રાખવાની છે? ખાસિયત. બરાબર છે? ચલો તો હું આશા રાખું છું કે આ સેશન તમને ગમ્યો હશે અને તમારી એક્ઝામ અથવા તો તમારા ડાઉટ્સને ક્લિયર કરવામાં મદદ કરી છે. છતાં પણ તમને જો કોઈ પણ પ્રકારનો ડાઉટ્સ રહે છે તો તમે કોમેન્ટ્સમાં જણાવી શકો છો. બરાબર? જેને હું આન્સર આપીશ. બરાબર છે? ચલો ડન. તો આજનો આપણો ત્રીજો ટોપિક જે હતો એ હતો ખડકો. બરાબર? જેને આપણે ક્વેશ્ચન સોલ્વ કર્યા. આ ડાયાગ્રામ ખાસ તમારે યાદ રાખવાની છે. બરાબર? આમાંથી દર વખતે રેગ્યુલર ક્વેશ્ચનો પૂછાય છે. ચલો તો જેટલા પણ વિદ્યાર્થી મિત્રો આપણી સાથે જોડાયેલા છે DSCSના પ્લેટફોર્મ પર, જો તમે યુટ્યુબને સબસ્ક્રાઇબ ન કર્યું તો કરી દો. ટેલિગ્રામમાં જોઈન થઈ શકો છો, ઇન્સ્ટાગ્રામમાં, જેથી તમને રેગ્યુલર અપડેટ અને બેચની માહિતી મળતી રહે. એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી શકો છો પ્લે સ્ટોરમાંથી, ફેસબુક ફોલો કરી શકો છો અને કોન્ટેક્ટ દ્વારા પણ તમે વધારે માહિતી મેળવી શકો છો. બરાબર છે? તો આપણે જે ત્રીજો ટોપિક કમ્પ્લીટ કર્યો. બરાબર? અને તમે રિવાઇઝ કરતા રહેજો ટોપિકને. બરાબર? જીઓગ્રાફીમાં આપણે ટાર્ગેટ કરીએ કે 25માંથી મિનિમમ આપણને 20 થી 22 માર્ક્સ મળે. ચલો નેક્સ્ટ ટોપિક મળીએ આપણે. નેક્સ્ટ સેશનમાં આપણે નેક્સ્ટ ટોપિક સાથે મળશું. ત્યાં સુધી તમારા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ.